નમસ્કાર મિત્રો, સીસી નવી ભરતી 2026 મિત્રો ટૂંક સમયમાં તમારી આ ભરતી જાહેર થવા જઈ રહી છે. તો મિત્રો આ ભરતીમાં કયા કયા નિયમોમાં ફેરફાર થશે મિત્રો? તો આજે આપણે મિત્રો આ વિડીયોમાં તમને મિત્રો સીસી નવી જે ભરતી 2026 આવવાની છે તેમાં મિત્રો કયા કયા નિયમોમાં ફેરફાર થશે, ક્યારે તમારે ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થશે અને નવા આરઆર ખાસ મિત્રો નવા આરઆર ક્યારે જાહેર થશે અને કુલ જગ્યા મિત્રો 5000+ મિત્રો આવી શકે એવી પૂરેપૂરી મિત્રો સંભાવના વર્તાઈ રહી છે. તો મિત્રો ખાસ આજે આ વિડીયોમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે સિલેબસ પણ જે આ સીસી નવી ભરતી જે જાહેર થવાની છે તેમાં સિલેબસ શું રહેશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સીસી મિત્રો 2026 જે ભરતી આવવાની છે તો મિત્રો એ જાન્યુઆરી આ મિત્રો અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. તો મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં મિત્રો નવા આરઆર ખાસ મિત્રો નવા આરઆર તમારા આવી જશે. અને મિત્રો જે આ સીસી ભરતી છે એ મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત મિત્રો ફેબ્રુઆરી ખાસ ક્યારે ફેબ્રુઆરીમાં તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે. એટલે કે મિત્રો અંદાજે તમને 15 થી 20 દિવસ તમને ટાઈમ આપી શકે. જે ઓનલાઈન ફોર્મ તમારા શરૂ રહેશે એ મિત્રો ફેબ્રુઆરીમાં તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે અને 15 થી 20 દિવસનો તમને ટાઈમ પણ આપી શકે એમ છે મિત્રો. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે ઓનલાઈન ફોર્મ શરૂ થશે તો મિત્રો શું આગળની પ્રોસેસ એટલે કે શું પરીક્ષા પણ વહેલી તકે લેવામાં આવશે? તો મિત્રો એ તમારા ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી મિત્રો અત્યારે ઉનાળુ વેકેશન ઘણા ખરા એટલે કે ઉનાળુ વેકેશન આવશે એટલે મિત્રો જે સ્કૂલોમાં રજા હોય અથવા તો કોલેજમાં પણ પરીક્ષાઓ લેવાનો અત્યારે સમયગાળો ચાલી રહ્યો છે. એટલે કે કોલેજની પરીક્ષાઓ ચાલી રહી છે. એટલે કે મિત્રો અંદાજે તમારો જાન્યુઆરી અથવા તો મિત્રો જૂન અથવા જુલાઈમાં આવી શકે. તો મિત્રો એના વિશે આપણે જોયું. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે શું આ સીસી ભરતી મિત્રો ખાસ સીસી ભરતી 2026 શું મિત્રો એમાં સિલેબસમાં ચેન્જ થશે? તો મિત્રો અત્યારે વર્તાઈ રહ્યું છે કે મિત્રો ખૂબ જ જે વેઇટેજ રિઝનિંગને વધારે આપવામાં આવશે એવું મિત્રો વર્તાઈ રહ્યું છે, જે યુવરાજસિંહ જાડેજા દ્વારા મિત્રો આપણને જણાવવામાં આવ્યું છે. તો મિત્રો 60 ખાસ મિત્રો 60 ગુણનું રિઝનિંગ આવી શકે. મિત્રો 15 માર્કનું તમારું ગુજરાતી વ્યાકરણ, 15 માર્કનું અંગ્રેજી વ્યાકરણ અને 30 માર્કનું મિત્રો બંધારણ ખાસ મિત્રો 30 માર્કનું બંધારણ જનરલ નોલેજ કે વર્તમાન પ્રવાહો એ મિત્રો 30 માર્કનું આવી શકે છે. અને જ્યારે બાકી મિત્રો 30 માર્કનું તમારું ગણિત ખાસ મિત્રો એટલે કે 30 માર્કનું તમારું ગણિત એમ મળીને મિત્રો કુલ તમારું 150 માર્કનું પેપર થઈ શકે એમ છે મિત્રો. ખાસ કેટલા માર્કનું? 150 માર્કનું તમારું પેપર થઈ શકે એમ છે. એટલે કે મિત્રો આપણે તમને જણાવીએ કે કઈ રીતે તમારું આ જે પેપર હશે એનો સિલેબસ શું મિત્રો સંભવિત આપણે તમને જણાવ્યું છે કે તમારો સિલેબસ શું રહેશે. એટલે કે મિત્રો આપણે આ જે તમારો સિલેબસ તમને જણાવીએ છે એ મિત્રો સંભવિત ગુજરાતી મિત્રો ખાસ 15 ગુણ એટલે કે 10% અને અંગ્રેજી જે 15 ગુણનું એટલે કે સંભવિત 10% એ પણ વેઇટેજ આપવામાં આવશે અંગ્રેજીને. અને મિત્રો સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન એટલે કે વર્તમાન પ્રવાહ અથવા તો બંધારણ તો મિત્રો 30 માર્ક એટલે કે 20% વેઇટેજ આપવામાં આવી શકે એમ છે. અને જ્યારે મિત્રો ગણિત મિત્રો ખાસ ગણિત તો મિત્રો 30 માર્ક એટલે કે 20% અને રિઝનિંગ તો મિત્રો 40% વેઇટેજ આપી શકે એમ છે. અને કુલ તમારું પેપર 150 માર્કનું પેપર થઈ શકે છે એમ. અને ખાસ મિત્રો એટલે કે 100% તો મિત્રો 150 માર્ક જે આ પેપર લેવામાં આવે તો મિત્રો તમને ટાઈમ કેટલો અંદાજે આપવામાં આવશે? તો મિત્રો આપણે અત્યારે અંદાજ તમને લગાવી શકીએ કે 2 કલાકની આજુબાજુ તમને ટાઈમ આપવામાં આવશે. તો મિત્રો ખાસ આ મેં તમને મિત્રો આપણે સંભવિત સિલેબસ જણાવ્યો છે. બાકી મિત્રો ટૂંક જ સમયમાં નવા આરઆર ખાસ મિત્રો નવા આરઆર સીસી
ભરતીના 2026ના નવા આરઆર મિત્રો આવી જશે. ખાસ નવા આરઆર આવી જશે મિત્રો. તો આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.